ગુડ ઇવનિંગ બધાને અને જય શ્રી કૃષ્ણ. અમે હજી જસ્ટ પહોંચ્યા છે અમારા માસીના ઘરે ગઈ હતી હું. એન્ડ મારો અવાજ જોઈ શકો છો, સાવ બેસી ગયો છે, બટ તો બી ટ્રાય કરું છું બોલવાની. એન્ડ યસ, આજની સ્પેશિયલ વ્લોગ અત્યારે એટલે બનાવું છું બિકોઝ રીઝન એક હતું કે જે મતલબ એકની કોમેન્ટ આવી હતી કે તમે થંબનેલ કેવા બનાવો છો. સો હું થંબનેલ પિક્સઆર્ટમાં બનાવું છું. મને બહુ વધારે ખબર નથી એના વિશે, બટ મને જેટલી આઈડિયા છે એટલામાં હું પિક્સઆર્ટમાં બનાવી લઉં છું. એન્ડ અગર તમને એમાં ડિટેલમાં વિડીયો જોતો હોય તો પ્લીઝ કોમેન્ટ કરી દેજો. હું થોડા ટાઈમ પછી એનો અલગથી વિડીયો બનાવીશ. બ્લોગની સિવાય એક અલગથી વિડીયો બનાવીશ જેમાં હું તમને શીખવાડીશ કે થંબનેલ કેવી રીતે બનાવાય. ઓકે, સો બસ અત્યારે હવે અમારે કે જમવાનું ઈરાદો નથી બિકોઝ આજે ભૂખ નથી લાગી કોઈને. એન્ડ ભાઈ ગયો છે એના ફ્રેન્ડના ઘરે, તો મારા ભાઈના ફ્રેન્ડના છોકરાનો બર્થડે છે, તો ભાઈ ત્યાં ગયો છે, ત્યાં પાર્ટી છે. એન્ડ અમારે 3 વચ્ચે ખાવાનું છે અને અમારે 3ને અત્યારે ખાવાનું છે પપૈયું. તો બસ આજે હવે કરીશું એન્ડ મળે થોડા ટાઈમ પછી. સો અગર તમને જોઈતો હોય તો પ્લીઝ કોમેન્ટ કરી દેજો. હું લગતી એમના માટે વિડીયો બનાવી દઈશ. તો થેન્ક યુ સો મચ એન્ડ જય શ્રી કૃષ્ણ. એન્ડ યસ, આજે અમે ગયા હતા સ્ટુડિયોમાં એન્ડ એમાંથી શોપિંગ કરી છે. અમે પપ્પાના શર્ટની ટી શર્ટ લીધા છે, મારું એક મસ્ત લીધું છે, મમ્મી માટે બી એક કંઈક વસ્તુ લીધી. સો એ પણ અમને થોડા ટાઈમમાં બતાવી છે. ત્યારે અમે શોપિંગ કરેલા કપડાં. શું પહેલું મારું જ નીકળ્યું ગાઈસ, તો કહેજો કેવું છે. સો આખું આવું છે જે મને બહુ ગમ્યું છે. ક્યારેક હું પહેરીશ તો બતાવીશ. આ મમ્મીની કુર્તી છે, બધા કાપડ મસ્ત છે. ઓલા મમ્મી અચ્છા કાંઈ નહીં, કલર જ એવો છે. હા, આજે પપ્પાનો શર્ટ, આ પપ્પાના ટી શર્ટ્સ. પપ્પાએ ફર્સ્ટ ટાઈમ સ્ટુડિયોમાંથી શોપિંગ કરી અમારી સાથે. બાકી તો અમે મમ્મી ને ભાઈ લઈ આવે પહેરી લઈ, બાકી પપ્પા ગયા પહેલી વાર સ્ટુડિયોમાં. સો એટલી શોપિંગ કરી લીધી અમે. ખાલી પપ્પાનું જ લેવા ગયા હતા, બટ પપ્પાએ અમારા બે વગર પપ્પાની શોપિંગ થોડી થાય, અમને બંનેને પણ લઈ દીધી. કેવા લીધા આપણે કપડાં? મસ્ત ગમ્યા મને કુર્તી ગમી, આ બધું ગમ્યું. મારા તારું ગમ્યું, વન પીસ મસ્ત. કેમ છે તમને? ઠીક હાલે ગાડી. આજે આપણે ક્યાં ગયા હતા? મારી બેનના ઘરે ને પછી રિટર્નમાં સ્ટુડિયોમાં. સો હવે પપ્પાએ કાપો મમ્મીને કંઈ ખાઈ લઈએ ફટાફટ, પછી આ બધું પેક કરી લઈએ અને પછી એડિટિંગ કરીને થોડું એડિટિંગ કરી લઈશ. એટલે કાલે મારે કોલેજ છે, તો કંઈ પ્રોબ્લેમ ના આવે એડિટિંગમાં. એન્ડ યસ, કાલનો વ્લોગ બહુ લાંબો થઈ ગયો હતો. આજે તો બી કેટલું કટ કરી માંડ તો ચાલુ, બાકી તો કેટલો લોંગ થઈ ગયો તો અડધી કલાક તો ફાઇનલ થઈ ગઈ. તો એ જ ટાઇટલ છે ને મારે ભૂલથી ઓલું ધ્યાન આ દઈ વાગી. કોઈ નહીં, નેક્સ્ટ ટાઈમ હવે. ચલો હવે પપ્પાયું ખાઈ લઈએ. ચલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ બધાને. તો અત્યારે વાગવામાં થાય છે 10:30 એન્ડ ભાઈ હજી આવ્યો નથી ઘરે, તો હવે આવતો જ હશે. મેં બી આવી ગયો, ચડે છે દાદા, યસ આવી ગયો છે. એન્ડ હું કહું છું બ્લોગનું એન્ડિંગ. જોઈ શકો છો ભાઈ આવી ગયો છે. જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે વાગ્યા છે 11:30 એન્ડ હવે અમે બધા સૂઈ જાય છે. મેં વ્લોગની એન્ડિંગ કરી દઉં છું બિકોઝ આજે ગળામાં સારું નથી, અવાજ પણ નહીં નીકળવાનો.
સો બહાર આવી ગયો છે એના ફ્રેન્ડની પાર્ટીમાંથી એન્ડ હવે બધા સૂઈ જશું. સો આજના માટે એટલું જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ એન્ડ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. સો બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. આ ઘડી ઘણું બળે જ મને.